નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ સત્ર ધોરણ 9 એમાં સામાજિક વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 13 જોઈશું. ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1. આપણે ભાગ 1માં ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર વિશે જોઈ ગયા હતા. તેના ક્ષેત્રફળ વિશે જોઈ ગયા હતા અને તેનાથી મોટા 6 દેશો વિશે પણ આપણે ચર્ચા કરી હતી. આજે આપણે ભાગ 2માં ભારતનું વ્યૂહાત્મક સ્થાન અને ભારતના પડોશી દેશો વિશેની ચર્ચા કરીશું. આપણે આજે જોઈશું ભારતનું વ્યૂહાત્મક સ્થાન. એટલે કે ભારત છે એ પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. એટલે કે એનું વ્યૂહાત્મક મહત્ત્વ વિશેષ છે, કારણ કે પ્રાચીન કાળથી જ આપણા ભારતના અન્ય દેશ સાથેના સંબંધો વિકસાવવામાં સમુદ્રોએ મહત્ત્વનું યોગદાન આપેલું છે. કારણ કે ભારતની દક્ષિણમાં હિન્દ મહાસાગર છે, એની પશ્ચિમમાં અરબ સાગર છે અને પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. એટલે સમુદ્રો દ્વારા ભારત એ અન્ય દેશ સાથેના સંબંધો વિકસાવવામાં બહુ આગળ પડતો જ છે. અને એનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન કેમ છે? કારણ કે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલું છે. શીર્ષસ્થ એટલે માથાના ભાગ પર, ઉપરના ભાગ પર ભારત આવેલું છે. એટલે પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, આ બધા જ દેશોની સાથે સમુદ્ર દ્વારા એટલે કે જળમાર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી ચાલ્યો આવ્યો છે. હવે હિન્દ મહાસાગરની તટીય સીમા ભારત સાથેની છે એવા અન્ય કોઈ દેશની જોવા મળતી નથી. એટલે કે ભારતની હિન્દ મહાસાગર પરની જે તટીય સીમા છે એ વિશ્વના અન્ય કોઈ દેશની જોવા મળતી નથી. એટલે જ હિન્દુસ્તાન નામ પરથી આ મહાસાગરનું નામ હિન્દ મહાસાગર પાડવામાં આવ્યું. કેમ પાડવામાં આવ્યું હિન્દ મહાસાગર? કારણ કે હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. એટલે ભારત એટલે કે હિન્દુસ્તાન પરથી હિન્દ મહાસાગર નામ પાડવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈશું સુએઝ નહેર. તો આ છે સુએઝ નહેર. સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર હતું તે ઘટી ગયું છે. 7,000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું છે. સુએઝ નહેર વિશે જોઈએ તો એ ઇજિપ્તમાંથી પસાર થાય છે અને માનવ નિર્મિત છે. એટલે કે કુદરતી નથી, માનવોએ બનાવેલી આ નહેર છે જે બે સમુદ્રને જોડે છે, એક રાતો સમુદ્ર અને એક ભૂમધ્ય સમુદ્ર. આ નહેરને 1869માં ઇજિપ્તમાં ખુલ્લી મૂકવામાં આવી હતી અને આ નહેરનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો યુરોપ અને એશિયા વચ્ચેના દેશોને આફ્રિકાનું ચક્કર લગાવ્યા વગર પરિવહન કરવાનું. એટલે કે યુરોપ અને એશિયા એ બંને દેશો વચ્ચે આફ્રિકાનું ચક્કર લગાવ્યા વગર એકબીજા સાથે સંપર્કમાં આવવાનો હતો. એટલે એશિયાના દેશો અને યુરોપના દેશો વચ્ચે આયાત નિકાસ થતી હતી એ આફ્રિકાનું જળમાર્ગ દ્વારા આફ્રિકાનું ચક્કર લગાવી અને પછી એશિયામાં જવું પડતું હતું. પણ સુએઝ નહેર બનવાથી આફ્રિકા અને એશિયાની વચ્ચે ઇજિપ્તમાં સુએઝ નહેર બનવાના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર હતું એ 7,000 કિલોમીટર જેટલું ઘટી ગયું હતું અને આ એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. હવે જોઈશું ભારતમાં પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપ, આ બધા જ જે જળમાર્ગો છે એ હિન્દ મહાસાગર થઈને પસાર થાય છે. એટલે કે ભારત પર થઈને પસાર થાય છે. દક્ષિણ આફ્રિકાથી જે આવતો જળમાર્ગ છે એ ભારતમાં મુંબઈમાં મળે છે. ઇજિપ્તની સુએઝ નહેર છે એ પણ મુંબઈમાં મળે છે. ત્યાંથી લઈ અને ભારતના બીજા સ્થળે શ્રીલંકા પર્યને બીજા સ્થળે એટલે કે કોલકાતા જાય છે. ત્યાંથી સિંગાપુર અને મલેશિયા વચ્ચે ઇન્ડોનેશિયાની સામુદ્ર ધુની આવી છે એ પસાર કરી અને એક માર્ગ ઓસ્ટ્રેલિયા જાય છે અને બીજો માર્ગ જે છે એ પેસિફિક મહાસાગર તરફ જાય છે. એટલે કે આફ્રિકા થઈને આવતો જે જળમાર્ગ છે અને સુએઝ જળમાર્ગ છે એ બંને ભારત પાસેથી પસાર
થાય છે અને એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુની થઈ અને પેસિફિક મહાસાગર થઈ અને કેનેડા અને યુએસ સુધી પહોંચી શકાય છે. એટલે કે ભારતના બધા જ દેશો વિશ્વના બધા જ દેશો સાથેનો સંબંધ આપણા ભારત પર થઈને પસાર થતા જળમાર્ગો પર આધારિત છે. આ જ પ્રમાણે આપણે જોઈએ છીએ કે આપણા ઉપનિષદના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતની અંક અને દશાંશ પદ્ધતિ, આ બધાનો વિકાસ ભારતમાં થયેલો છે, એનો ઉદ્ભવ ભારતમાં થયેલો છે, પણ તે વિશ્વના અન્ય દેશોમાં સરળતાથી પહોંચી શક્યો છે. કેમ? કારણ કે આ જળમાર્ગો દ્વારા અન્ય દેશ સાથે એકબીજાના સંપર્કમાં લોકો આવ્યા અને આ બધા જ વિચારો એકબીજા સુધી પહોંચ્યા માટે. હવે જોઈશું આપણે ભારતના રાજ્યો અને એના કેન્દ્રશાસિત પ્રદેશો. તો ભારતમાં 29 રાજ્યો પ્રથમ એટલે 2019 પહેલાં 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો હતા. આપણને ખબર છે કે દિલ્હી એ ભારતની રાજધાની છે. હવે 2014 હતી એ પહેલાં આપણા 28 રાજ્યો હતા, પણ જૂન 2014 પછી 29 રાજ્યો થઈ ગયા. એટલે 2 જૂન 2014ના રોજ તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી નવું રાજ્ય બન્યું છે. બરાબર? 2014માં તેલંગાણા એ તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું હતું. એટલે કે 2014 પહેલાં આપણા 28 રાજ્યો હતા, પણ જૂન 2014માં તેલંગાણા છે એ આંધ્રપ્રદેશમાંથી છૂટું પડી અને નવું રાજ્ય બન્યું, એટલે 29 રાજ્યો થઈ ગયા. હવે 2019માં 5 ઓગસ્ટ 2019માં ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાંથી 370મી કલમ નાબૂદ કરી. એટલે કે જમ્મુ કાશ્મીરને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. અને ત્યારે જ જમ્મુ કાશ્મીરનો એક ભાગ હતો લદ્દાખ, તેને વિધાનસભા વગરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એક જ હતા, એના સ્થાને જમ્મુ કાશ્મીરને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો, જેમાં એને વિધાનસભા આપવામાં આવી, અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો, જેમાં તેને વિધાનસભા આપવામાં આવી ન હતી. અને ત્યારથી જ ભારતમાં જે 29 રાજ્યો હતા એની સ્થાને 28 રાજ્યો થઈ ગયા, અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો હતા એની સ્થાને 9 કેન્દ્રશાસિત પ્રદેશો થઈ ગયા. એટલે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એ 2 કેન્દ્રશાસિત પ્રદેશો વધ્યા, એટલે 7ની જગ્યાએ 9 કેન્દ્રશાસિત પ્રદેશો થઈ ગયા. તો આપણે જોઈએ કે ભારતના 28 રાજ્યો કયા છે અને એની રાજધાની કઈ છે. આ ભારતના રાજ્યો અને રાજધાની વિશે આપણે જાણવું જરૂરી છે, કારણ કે આપણે ભારત વિશે જાણી રહ્યા છીએ તો એના રાજ્યો અને રાજધાનીની આપણને જ્ઞાન હોવું જોઈએ. અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર, અસમની દિસપુર, આંધ્રપ્રદેશ હૈદરાબાદ, બિહાર પટના, છત્તીસગઢ રાયપુર, ગોવા પણજી, ગુજરાત ગાંધીનગર, હરિયાણા ચંદીગઢ, હિમાચલ પ્રદેશ શિમલા, ઝારખંડ રાંચી, કર્ણાટક બેંગ્લોર, કેરળ તિરુવનંતપુરમ, મધ્યપ્રદેશ ભોપાલ, મહારાષ્ટ્ર મુંબઈ, મણિપુર ઇમ્ફાલ, મેઘાલય શિલોંગ, નાગાલેન્ડ કોહિમા, મિઝોરમ આઇઝોલ, ઓડિશા ભુવનેશ્વર, પંજાબ ચંદીગઢ, રાજસ્થાન જયપુર, સિક્કિમ ગંગટોક, તમિલનાડુ ચેન્નઈ, તેલંગાણા હૈદરાબાદ, ત્રિપુરા અગરતલા, ઉત્તર પ્રદેશ લખનઉ, ઉત્તરાખંડ દહેરાદૂન અને પશ્ચિમ બંગાળ કલકત્તા. આ છે 28 રાજ્યો અને તેમની રાજધાનીઓ. તો આ 28 રાજ્યો તો આપણે યાદ રાખવા રહ્યા. તો આ 28 રાજ્યો યાદ રાખવા માટે તુલસીદાસનો એક દોહો છે, જે દોહો યાદ રાખવાથી તમને 28 રાજ્યોના નામ યાદ રહી જશે.
તો દોહો છે રામ નામ જપતે અત્રિ મત ગુસિયાઉ પંક મેં ઉગો હમી અહીં કે છવી જાઉં. આ દોહા દ્વારા તમે 28 રાજ્યોના નામ યાદ રાખી શકો છો, કારણ કે આ દોહામાં 28 રાજ્યો સમાયેલા છે. ફરીથી આપણે જોઈશું. રામ નામ જપતે અત્રિ મત ગુસિયાઉ પંક મેં ઉગો હમી અહીં કે છવી જાઉં. તો આ દોહો યાદ રાખવાથી આપણને 28 રાજ્યોના નામ યાદ રહી જશે. હવે જોઈશું આપણે ભારતના 9 કેન્દ્રશાસિત પ્રદેશો. તો કેન્દ્રશાસિત પ્રદેશોને પણ યાદ રાખવા પડે, અને એ યાદ રાખવા માટે પણ એક ટ્રીક આપવામાં આવેલી છે, જેનાથી આપણને 9 કેન્દ્રશાસિત પ્રદેશોના નામ યાદ રહી જશે, જે છે દાદી જલ્દી લંચ આપો. દા એટલે દાદરા નગર હવેલી, દી તો દીવ દમણ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, લક્ષદ્વીપ, ચંદીગઢ, અંદમાન નિકોબાર અને પોંડિચેરી. આ 9 કેન્દ્ર શાસિત પ્રદેશો યાદ રાખવા માટેની શોર્ટકટ કી છે. હવે આપણે જોઈશું ભારતના પડોશી દેશો. તો આ પડોશી દેશો કયા કયા છે એને પણ યાદ રાખવા પડે, તો એના માટે પણ એક શોર્ટકટ કી છે, જે સરળતાથી તમને આ ભારતના પડોશી દેશો યાદ રહી જશે, અને એ છે 55 મેં MBA. એટલે કે બ તો બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાલ, મે સાયલેન્ટ છે, અને મ્યાનમાર, ભૂતાન, અફઘાનિસ્તાન. બરાબર. તો આ શોર્ટકટ કી દ્વારા આપણે ભારતના પડોશી દેશો પણ યાદ રાખી શકીએ છીએ. આ સિવાય પણ આ જે પડોશી દેશો છે એ સિવાય પણ ભારતના 2 પડોશી દેશો છે જે ભારતની દક્ષિણ દિશામાં આવેલા છે. બરાબર. જેમાં એક છે શ્રીલંકા અને બીજું છે માલદીવ. તો શ્રીલંકા અને માલદીવ પણ ભારતની પાસે આવેલા છે, પણ સમુદ્ર વચ્ચે, ભારત અને એમની વચ્ચે સમુદ્ર આવેલો છે. બરાબર. જમીન સીમા અડેલી નથી. તો આ પણ 2 પડોશી દેશો છે દક્ષિણમાં, ભારતની દક્ષિણમાં શ્રીલંકા અને માલદીવ. જે ભારત અને શ્રીલંકા એ બંને જે દેશો છે એમની વચ્ચે પાલ્કની સામુદ્રધુની આવેલી છે અને મન્નારનો અખાત આવેલો છે, અને આ દ્વારા પાલ્કની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા આ બંને દેશો અલગ પડતા જોવા મળે છે. સામુદ્રધુની એટલે શું? તો પાણીનો એવો સાંકડો પ્રવાહ જે 2 ભૂમિભાગોને અલગ પાડે છે, તેને સામુદ્રધુની કહેવામાં આવે છે. એટલે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની જે પાલ્કની સામુદ્રધુની છે એ પાણીનો સાંકડો પ્રવાહ બંને વચ્ચેથી પસાર થાય છે, જે ભારતની ભૂમિને અને શ્રીલંકાની ભૂમિ એ 2 ભૂમિભાગને અલગ પાડે છે, અને સામુદ્રધુની કહેવામાં આવે છે. આ સિવાય પણ ભારતની આજુબાજુ લક્ષદ્વીપ ટાપુઓ, અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબારના ટાપુઓ પણ આવેલા છે. એટલે કે ભારતની જમીન સીમા પર જે દેશો આવેલા છે એના પડોશી દેશો છે, અને દરિયાઈ સીમા પર એટલે કે દક્ષિણમાં શ્રીલંકા અને માલદીવ છે, અરબ સાગરમાં લક્ષદ્વીપ છે, અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે, જે ભારતની નજીક આવેલા છે. હવે આ વાત નોંધ લેવા જેવી છે કે ભારતનો જે દક્ષિણતમ છેડો હતો, દક્ષિણ છેડો જે હિન્દ મહાસાગર પર છે, તો એ દક્ષિણ છેડો 2000 ઇન્દિરા પોઈન્ટ કહેવામાં આવે છે. એ 2004માં સુનામી આવી હતી, તેમાં જળમગ્ન થઈ ગયો હતો, એટલે કે ડૂબી ગયો હતો. 2004માં આવેલી સુનામીમાં આપણો ભારતનો દક્ષિણતમ છેડો એટલે કે ઇન્દિરા પોઈન્ટ જળમગ્ન થઈ ગયો હતો. આ સાથે જ અંદમાન નિકોબાર છે તેના ઘણા બધા ટાપુઓ પણ એ જ સુનામીમાં જળમગ્ન થઈ ગયા હતા. તો આજે આપણે ભારતનું વ્યૂહાત્મક સ્થાન અને એના પડોશી દેશો વિશે ચર્ચા કરી. આગળની જે ચર્ચા છે એ આપણે આગળના વિડીયોમાં હવે જોઈશું.